નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કાવ્ય નંબર 7 સુભાષિત મધુબિંદુવ કાવ્ય છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો એનું ગુજરાતી થશે સુભાષિતમ મધુ, સુભાષિત રૂપી મધુબિંદુવ. સુભાષિત એટલે સારા વચન. જેમ મધની અંદર કડવી દવાઓ છે સાથે મેળવી અને વ્યક્તિને આપવામાં આવે તો એ પી જાય છે, એમ માનવ જીવનની અંદર પણ કેટલીક ઉપયોગી જે ઉપદેશ છે એ ખાલી ઉપદેશ આપવામાં આવે તો મનુષ્ય સ્વીકારતો નથી, પણ એને સુભાષિતો રૂપી શ્લોક છે એની સામે આપવામાં આવે તો શક્ય બને કે એનું આચરણ કરે. તો આ સરસ મજાના સુભાષિત આપણે કાવ્ય 7 છે એની અંદર અભ્યાસ કરીશું. તો સુભાષિત રસ છે એની પ્રશંસા કરતો એક શ્લોક છે એ આપણે જોઈએ. દ્રાક્ષા મ્લાન મુખી જાતા શર્કરાચા સ્મતા ગતા સુભાષિત રસમ દ્રષ્ટવા સુધા વિતા દિવંગતા. સુભાષિત રૂપી રસ છે દ્રષ્ટવા એને જોઈને દ્રાક્ષની કેવી સ્થિતિ થઈ? મ્લાન મુખી, એનું જે મુખ છે મુખ મ્લાન કરમાઈ ગયું. ચ અને શર્કરા એટલે ખાંડ છે અસ્મતા ગતા, પથ્થર જેવી બની ગઈ. અને સુધા છે સુભાષિત રૂપી રસ, એનો રસ જોઈને સુધા છે અમૃત છે ભીતા ભયભીત થઈ દિવંગતા સ્વર્ગે સીધાવ્યું અથવા મૃત્યુ પામ્યું. એવો સરસ મજાનો શ્લોક જેમાં સુભાષિત છે એની પ્રશંસા કરવામાં આવેલી છે. તો એવા 6 જે સુભાષિત છે એને આપણે જોઈએ. પહેલો જે શ્લોક છે એની અંદર જીવનની જે શાશ્વત વાસ્તવિકતા છે એની વાત કરવામાં આવી છે. જોઈએ આપણે શ્લોક નંબર 1. યત અશક્યમ ન તત શક્યમ યત શક્યમ શક્યમેવ તત ન ઉદકે શક્યતમ યાતિ ન ચ નો ગચ્છતિ સ્થળે. યત અશક્યમ મતલબ કે જે અસંભવ છે, ન તત શક્યમ તે અસંભવ છે, યત શક્યમ જે સંભવ છે, શક્યમેવ તત તે સંભવ છે. તો આ જે પંક્તિ છે સમજાવવા માટે કવિ વિશેષ ઉદાહરણ આપણને આપે છે કે ન ઉદકે, ઉદક એટલે પાણી, પાણીની અંદર શકટમ એટલે ગાડું, ન યાતે જેમ પાણીની અંદર ગાડું છે એ ચાલી શકતું નથી, અને ન ગચ્છતિ સ્થળે, ન એટલે નાવ છે, હોડી છે, સ્થળ પર ન ગચ્છતિ ચાલી શકતી નથી. તો આ બે વસ્તુઓ છે એ શક્ય નથી. તો એને સમજાવવા માટે આપણે બે ઉદાહરણ આપેલા હોય છે માનવ જીવનની વાસ્તવિકતા. જોઈએ શ્લોક નંબર 1 ફરી ગુજરાતી. જે અસંભવ છે તે અસંભવ છે, જે સંભવ છે તે સંભવ છે. જેમ પાણીમાં ગાડું ચાલી શકતું નથી તેમ સ્થળ પર, જમીન પર નાવ છે એ ચાલી શકતી નથી. તો મિત્રો એક શ્લોક નંબર 1 છે અને એક શબ્દ સાથે સમજીએ. શ્લોક નંબર 1. યત અશક્યમ જે અસંભવ છે, ન તત શક્ય તે અસંભવ છે, તે શક્ય નથી. યત શક્ય જે સંભવ છે
શક્યમેવ તત તે સંભવ છે. ન ઉદ્ભગે જેમ પાણીમાં ન ઉદ્ભગે ન શકટમ ગાડું ચાલતું નથી તેમ સ્થળે તેમ જમીન પર સ્થળ પર નવ ગચ્છતિ ચાલી શકતી નથી. પહેલો શ્લોક યત અશક્યમ જે અસંભવ છે ન તત શક્યમ તે અસંભવ છે મતલબ કે તે શક્ય નથી. યત શક્યમ જે સંભવ છે શક્યમેવ તત તે સંભવ છે. ન ઉદકે જેમ પાણીમાં ન શકટમ ગાડું ચાલી શકતું નથી એમ સ્થળે એમ જમીન પર સ્થળ પર ન ગચ્છતિ નાવ છે એ ચાલી શકતી નથી. બીજો શ્લોક માણસને શુભાષિત શુભ અથવા સારું ભાષણ કરવાનો ઉપાય સૂચવે છે. જોઈએ શ્લોક નંબર 2 વચઃ તત્ર પ્રયુક્તવ્યમ યત્ર ઉક્તમ લભતે ફલમ સ્થાયી ભવતિ ચ અત્યંતમ રાગઃ શુક્લ પટે યથ. બીજી પંક્તિમાં શબ્દ લઈ શકેલા યથા જેમ શુક્લ પટે સફેદ કાગળ પર રાગ લાલ રંગ છે અત્યંતમ કાયમી માટે સ્થાયી ભવતી સ્થિર થઈ જાય છે. જેમ સફેદ કાપડ પર લાલ રંગ છે અત્યંત રીતે સ્થાયી થઈ જાય તેમ યત્ર ઉક્તમ તેમ જ્યાં ઉક્તમ બોલવાથી ફલમ લભતે ફળની પ્રાપ્તિ થતી હોય ફળ મળતું હોય તત્ર વચઃ પ્રયોક્તવ્યમ તત્ર એટલે ત્યાં વચઃ એટલે વાણી પ્રયોક્તવ્યમ ત્યાં વાણીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં આપણે બોલતા હોય કોઈ સાંભળતું ન હોય ત્યાં બોલવાનો કોઈ અર્થ નથી. તો સારું ભાષણ કરવા માટેનો સૂચન વાળો શ્લોક નંબર 2 એમાં આપણે સરળ ગુજરાતી જોઈએ કે જેમાં જેમ સફેદ કાપડ પર લાલ રંગ છે કાયમ માટે સ્થિર થઈ જાય છે તેમ જ્યાં બોલવાથી ફળ છે પ્રાપ્ત થતું હોય ત્યાં વાણીનો પ્રયોગ કરવો જોઈએ. એક એક શબ્દ સાથે શ્લોક નંબર 2 સમજીએ. યથા જેમ શુક્લ પટે શુક્લ પટે શુક્લ પટે સફેદ કાપડ રાગ લાલ રંગ અત્યંત કાયમ માટે સ્થાયી ભવ સ્થિર થઈ જાય તેમ યત્ર ઉત્તમ
यत्र उक्तम જ્યાં બોલવાથી ફલમ લભતે ફળ મળતું હોય તત્ર ત્યાં વચ પ્રયોક્તવ્યમ પ્રયોક્તવ્યમ ત્યાં વાણી બોલવી જોઈએ. શ્લોક નંબર 2 યથા જેમ શુક્લ પટે શુક્લ એટલે સફેદ સફેદ કપડા પર રાગહ લાલ રંગ છે અત્યંતમ કાયમ માટે સ્થાયી ભવતી સ્થિર થઈ જાય તેમ યત્ર ઉક્તમ જ્યાં બોલવાથી ફલમ લભતે ફળ છે એની પ્રાપ્તિ થતી હોય ફળ મળતું હોય તત્ર વચઃ પ્રયોક્તવ્ય ત્યાં વાણીનો પ્રયોગ કરવો જોઈએ. આગળ શ્લોક નંબર 3 ત્રણ વસ્તુ છે એની ખાસિયત છે એ શ્લોક નંબર 3 ની અંદર આપણે સમજવાની છે. જોઈએ શ્લોક નંબર 3 વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલ ચ કુરુગનાભે તૈલસ્ય બિંદુ ઇવ વારેણી દુર્નિવારમ એતત્રયમ પ્રસરતિ સ્વયં એવ ભૂ. કૌતુકવતી એટલે કે કુતૂહલ જગાડે તેવી વાર્તા એટલે સમાજ. આ ત્રણ વસ્તુ છે એની રીતે ગમે ત્યાં પ્રગટ થઈ જાય છે. એમાં પહેલી વસ્તુ છે કૌતુકવતી વાર્તા કુતૂહલ જગાડે તેવા સમાચાર ચ વિમલા વિદ્યા વિમલા એટલે નિર્મળ અને નિર્મળ વિદ્યા ચ અને કુરુંગ નાભે લોકોત્તરમ પરિમલ અને કુરુંગ એટલે હરણ નાભી હરણની નાભીમાંથી નીકળતો લોકોત્તરમ પરિમલ અસામાન્ય એવું પરિમલ એની સુગંધ હરણની નાભીમાંથી નીકળતી અસામાન્ય એવી એની સુગંધ દુર્નિવારણ આ ત્રણેયને રોકવી દુર્નિવારણ અશક્ય છે મુશ્કેલ છે. એતત્ત્રયમ ચોથી પંક્તિમાં શબ્દ છે એતત્ત્રયમ આ ત્રણેય વારેણી પાણીમાં પડેલા તૈલસ્ય બિંદુ એવ તૈલસ્ય તેલના બિંદુ એટલે ટીપાની એવ એટલે જેમ તેલના ટીપાની જેમ ભૂમો પૃથ્વી પર જમીન પર સ્વયં એટલે પોતે એવ એટલે જ પોતાની રીતે પ્રસરતી પોતાની રીતે જ પ્રસરી જાય છે. કુતૂહલ જગાડે એવા સમાચાર નિર્મળ વિદ્યા અને હરણની નાભીમાંથી નીકળતી અસામાન્ય એવી સુગંધ આને રોકવી અશક્ય છે. આ ત્રણેય પાણીમાં પડેલા તેલના ટીપાની જેમ પોતાની રીતે જ જમીન પર પ્રસરી જાય છે. તો જોઈએ શ્લોક નંબર 3 કૌતુકવતી વાર્તા કૌતુકવતી કુતૂહલ જગાડે તેવા સમાચાર ચ વિમલા વિદ્યા નિર્મળ વિદ્યા કુરુંગ નાભે હરણની નાભીમાં
નીકળતું લોકોત્તરમ અસામાન્ય પરિણામ સુગંધ દૂરની વાળા રોકવી મુશ્કેલ છે એતત્ત્રયમ આ ત્રણેય વારીણી પાણીમાં પડે તેલસ્ય બિંદુ એવ તેલસ્ય બિંદુ એવ તેલના ટીપાની જેમ ભૂમો જમીન પર સ્વયં એવ પ્રસરતી પોતાની રીતે જ પ્રસરતી ફેલાઈ જાય છે જોઈએ શ્લોક નંબર 3 કૌતુકવતી વાર્તા કુતૂહલ જગાડે એવા સમાચાર ચ વિમલા વિદ્યા અને નિર્મળ વિદ્યા કુરુંગ નાભ અને હરણની નાભીમાંથી નીકળતી અસામાન્ય એવી પરિમળ સુગંધ દૂરની વાત આ ત્રણેયને રોકવી મુશ્કેલ છે એતત્ત્રયમ આ ત્રણેય વારેલી પાણીમાં પડેલા તેલસ્ય બિંદુ એવ તેલના ટીપાની જેમ ભૂમો જમીન પર સ્વયં એવ પોતાની રીતે જ પ્રસરી જાય છે આગળ શ્લોક નંબર 4 જોઈએ આપણે સજ્જન છે એકવાર બોલે તો ફરીવાર પુનરાવૃત્તિ પામતું નથી વારંવાર એ જે પોતાના જે વાણી છે એની વિશેષતા છે કે એકવાર બોલ્યા પછી એ ફરતો નથી તો એની વાણીનું મહત્વ બતાવવા માટે આપણને દ્રષ્ટાંત આપ્યા છે જોઈએ આપણે શ્લોક નંબર 4 ની અંદર ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમ દિગ્ભાગે યદિ જો ભાનુ સૂર્ય છે કદાચ પશ્ચિમ દિગ્ભાગે પશ્ચિમ દિશામાં ઉદયતિ ઉદય પામે હંમેશા સૂર્ય છે પૂર્વ દિશામાં જ ઉગે પરંતુ કવિ છે કદાચ એવું બને કે સૂર્ય છે પશ્ચિમ દિશામાં ઉગે બીજું ઉદાહરણ પ્રચલતિ યદિ મેરુ જો મેરુ પર્વત છે કદાચ પ્રચલતિ ચાલવા માંડે મેરુ પર્વત છે પોતાની જગ્યા પર સ્થિર જ રહે પણ કવિ કલ્પના કરે છે કે એ શક્ય બને કે પર્વત છે કદાચ ચાલવા માંડે શીતતામ યાતિ વહની એટલે અગ્નિ છે શીતતામ યાતિ ઠંડી બની જાય અગ્નિ છે ક્યારેય ઠંડી બને નહીં પણ કવિ કે કદાચ એ ઠંડી બની જાય યદિ જો પદ્મ કમળ છે પર્વત અગ્રે પર્વત છે ની શિખર પર શિલાયામ પથ્થરોની વચ્ચે વિકસે તે ખીલી ઉઠે મિત્રો તમને ખબર છે કમળ છે જ્યાં કાદવ હોય ને ક્યાં ખીલે પણ કવિ છે કે એ શક્ય બને કે જો પર્વત છે એ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે આ શક્ય બને કવિ કહે છે કે આવું કદાચ વાત તમારી પાસે આવે તો સાચું માનું પરંતુ સજ્જના નામ પરંતુ સજ્જન માણસ છે ને ભાષિતમ એનું બોલેલું વચન છે ને ન ભવતી પુનઃ ઉક્તમ એમાં ફેરફાર થતો નથી એના વાક્યમાં બદલાવ આવતો નથી એવા સજ્જન બોલેલા વચન છે એની એવી કિંમત છે એ સમજાવવા માટે કવિ છે આપણને દ્રષ્ટાંત આપે છે
જોઈએ આપણે ખાલી એનું સરળ ગુજરાતી જોઈએ. યદિ ભાનુ, જો સૂર્ય છે પશ્ચિમ દિક ભાગે પૂર્વ દિશાની અંદર ઉદયતિ, ઉદય પામે. યદિ મેરુ, જો પર્વત છે પ્રચલતિ, ચાલવા માંડે. શીતતામ યાતિ વહની, અગ્નિ છે એ ઠંડી બની જાય. યદિ પદ્મમ, અને જો કમળ છે પર્વતાગ્રે, પર્વત છે ની શિખર પર, શિલાયામ, પથ્થરોની વચ્ચે, વિકસેતિ, ખીલે ઉઠે. પરંતુ સજ્જનના ભાષિતમ, પરંતુ સજ્જન માણસ છે એનું જે વચન છે ન ભૌતિક પુનોક્તમ, એ બદલાતો નથી. તો મિત્રો આજે આપણે 3 શ્લોક સુધી રાખીએ છીએ અને 4, 5, 6 એનો એક એક શબ્દ સાથે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું.